જયરાજભાઈ આહિરની જે પહેલી રાત્રિ હતી જેલની અંદર, એ રાત્રિ કેવી રહી છે, શું શું ખાવા મળ્યું છે જયરાજ આહિરને, પછી તેઓ ક્યાં સૂતા છે અને આખરેકાર જયરાજભાઈ આહિર હવે જેલની અંદરથી બહાર આવી શકશે કે નહીં આવી શકે. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે જયરાજ આહિરની પહેલી રાત્રિ પૂર્ણ થઈ જેલની અંદર, ત્યારે મિત્રો આજે ચર્ચા કરીશું કે જેલની અંદર જયરાજભાઈ આહિરને શું શું ખાવા મળ્યું અને સાથે સાથે કઈ કઈ વ્યવસ્થા મળી. કારણ કે જયરાજભાઈ આહિર એક સેલિબ્રિટી કહેવાય અને તેમને તો જે ખાવાનું મળ્યું છે, જે વ્યવસ્થા મળી છે એ સારી મળી છે અને તેઓ એક વીઆઈપીની અંદર રહેતા હશે. પરંતુ મિત્રો, હકીકત કંઈક અલગ જ છે. તમને વિડીયોની અંદર હું જણાવવાનો છું કે આખરેકાર જેલની અંદર કેવો રહ્યો તેમનો અનુભવ, અને માયાભાઈ આહિરે જે કીધું હતું કે જે થયું છે એ બરાબર થયું છે અને આવનારા સમયની અંદર પણ જે થશે એ બરાબર જ થવાનું છે. તો આવું કેમ કીધું છે પોતાના દીકરા માટે, અને આખરેકાર કેવી રહ્યા પહેલી રાત્રિ, શું જમ્યા, કઈ જગ્યાએ સૂતા, બધું આ વિડીયોની અંદર જાણીએ તે પહેલાં સબસ્ક્રાઇબનું બટન દબાવી અને વિડીયોને લાઇક કરી નાખજો. હવે આજના વિડીયોની અંદર તમે ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર એટલું જણાવજો કે શું જયરાજભાઈ આહિર જેલની અંદર બહાર આવવા જોઈએ કે પછી જેલની અંદર રહેવા જોઈએ. તો તમને બધાને ખબર છે કે બગદાણા વિવાદની અંદર જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ અને ત્યારબાદ તેઓને જેલની અંદર મોકલવામાં આવ્યા. હવે શું મિત્રો જયરાજભાઈ આહિરને ખાવામાં મળ્યું છે, તો જે બીજાઓ આરોપી છે જેમણે ખાવાનું દરરોજ મળે છે તે જ આપણા જયરાજભાઈ આહિરને મળે છે. એવું નથી કે તેઓ વીઆઈપી છે, તેઓ સેલિબ્રિટીઓ છે એટલે તેમને કંઈક સારું ખાવાનું મળ્યું છે. સરકારની નજરની અંદર બધા જ એક જેવા છે, કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. આપણું બંધારણ પણ સૌથી શ્રેષ્ઠ અને સૌથી લાંબુ છે વિશ્વમાં. તો તે માટે જ જયરાજભાઈ આહિરને પણ એ જ ખાવાનું મળ્યું છે જે બીજા લોકોને મળે છે. અને ખરેખર જયરાજભાઈ આહિરના આ વિવાદ બાદ હવે ક્યારે બહાર આવવાના છે એ તો આપણે આવનારા સમયની અંદર જોઈશું. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોની અંદર આપેલી માહિતી સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલ દ્વારા લઈને આપવામાં આવી છે. આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.